બનાસકાંઠાના અમીરગઢ દાંતીવાડા વિસ્તારમાં ધોધમાર વરસાદને લઈ અનેક રોડ અને રસ્તા ધોવાઈ ગયા છે। ખારાથી માલપુરિયા પાથાવાડા તરફ જતો રસ્તો તૂટી ગયો છે। આ રસ્તો પાથાવાડાથી રાજસ્થાનને પણ જોડે છે। 3 વર્ષ અગાઉ મેટલ પાથરી અને આ રસ્તો બનાવવામાં આવ્યો હતો, જો કે અત્યારે આ રસ્તો ધોવાઈ ગયો છે, જેના કારણે કેટલાય ગામના લોકોને આવવા જવામાં તકલીફ પડી રહી છે। સ્થાનિકોની માંગ છે કે વહેલી તકે આ રસ્તાનું રિપેરિંગ કરવામાં આવે, જો કે ગુજરાતમાં જાણે કે રસ્તા ધોવાઈ જવા એ સામાન્ય બાબત બની ચૂકી છે। અવધિ પહેલા જ રસ્તાઓ ધોવાઈ જાય છે। અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતના પરિણામે જનતાને ભોગવવાનું આવે છે। અમે વર્ષોથી આ રોડનો કોન્ટ્રાક્ટર આવે જોઈને જાય પાછા આવે, બીજું બાકી આ રસ્તો અમારો બિલકુલ થયો નહીં। બહુ મુશ્કેલી ખારાવાળા એમાં ઘણા અમીરગઢ બનાસકાંઠા બધા પોકેલા હા, પણ બાકી અમારે કોઈ આ રસ્તાનો કોઈ નિકાલ નહીં આવ્યો હજી સુધી। વર્ષો થઈ ગયો, આટલો તાત્કાલિક અમારો કોઈ સરકાર કોકો હોબળે એવી રજૂઆત કરી મુશ્કેલી પાકી। અમે આ જગલનો રસ્તો હવે આજ તૂટી ગયો, આ બિલકુલ બંધ છે, જવા માટે ખૂબ તકલીફ। સરકાર તાત્કાલિક અમારે રજૂઆત કરે। રજૂઆત કરીને તો અમે થાકી જ ગયા છું, પણ હવે આ વારંવાર અમારે આ બધા હીરોનું થાય છે। અમારા ગામ અહીંયા આવેલા છે, અમારા રસ્તા બંધ છે। આ બાજુ પણ વધારે પડતા ગામ આવેલા, આ રોડ ઉપર 30-35 ગામ આવેલા છે। પોથાવાડા બીજે પણ નજીકના સમયમાં અમારા આવડ જાવડ મોટી તકલીફ રહે છે, અને એમાં રજૂઆત કરીને પણ અમારા ગામ લોકોના વાઘોરિયાના ખારોના રજૂઆત કરીને થાકી ગયા છે, પણ હજુ સુધી આ સરકાર કંઈ ધ્યાન ઉપર લેતી નથી અને વારંવાર અમે રજૂઆત કરી છે। અમે તો ગઈકાલે પણ રજૂઆત કરી છે। અમારા આ નાળા તૂટી ગયા ને ત્યારે બિલકુલ બંધ હતો રસ્તો, અને જવા આવવાનું બિલકુલ બંધ હતું। કોઈને દવાખાને જવું હોય, મોદા જવું હોય, રાતના અવારનવાર જવું હોય તો કઈ રીતે અમારે નીકળવાનું? તો આ સરકાર બિલકુલ, જિલ્લા પંચાયત પણ નથી વાપરતી। જિલ્લા પંચાયતમાં પણ મારી રજૂઆત થયેલી છે, ડીડીઓ સાહેબને પણ મેં રજૂઆત કરેલી છે, તાલુકા પંચાયતની ટીડીઓ સાહેબને પણ રજૂઆત કરેલી છે, પણ આ લોકો સાંભળતા જ નથી। એકે પણ અધિકારી સાંભળતા નથી। હાલની તારીખમાં અમારા અમીરગઢ તાલુકાની અંદર આ ખારાથી જે ઇકબાલગઢથી જેગોદ રસ્તો જાય છે, એ જેગોદ રસ્તા માટે પૂરા બનાસકાંઠામાં મેં રજૂઆત કરેલી છે, પણ આ તંત્ર બિલકુલ, આ સરકારના શાસનની અંદર આ તંત્ર બિલકુલ સાંભળતું નથી। કોઈ ડિલિવરીવાળી હોય બેટી, કોઈ બીમાર હોય તો આપણે ક્યાંથી જઈ દવાખાને? સહી વાત ને? આ તો રસ્તો કમ્પ્લીટ હોય તો માણસને લીન દઈ, નગર ક્યાંથી લીન દઈ? હા, તૂટી ગયો હોય, હવે પબ્લિક કેટલી દખી થાય? બીજો કોઈ રસ્તો નથી। અમારી મહેરબાની કરી આલો તો તમારી, સોરી।